આજે અહીંયા બધાએ જમી લીધા પછી મેં વાસણ બધું ધોઈને બધું ક્લીન કરીને આજે અહીંયા હું બનાવું છું. તમે જોઈ શકો છો આખું ભરાઈ ગયું છે. અને આજે અહીં બનાવું છું હું પનીર. હવે પનીર તમે બનાવો તેમાં શું નાખવાના છો એ મને કહેજો. ઘણા લોકો નાખે છે યોગર્ટ, ઘણા લોકોને કહે છે મને વિનેગર, અને હું નાખવાની છું લેમન. તો તમે આમાંથી કઈ વસ્તુ યુઝ કરો છો એ મને જરૂરથી લખીને કહેજો, કારણ કે મને ખબર પડે કે કઈ વસ્તુથી સારું પનીર ફાઇન થાય અને તરત જ ફાટી જાય દૂધ. ઓકે, તો ક્યાંથી જોવો છો, કઈ કન્ટ્રીમાંથી જોવો છો એ પણ કહેજો મને. અહીંયા હું લેમનનું જ્યુસ કાઢું છું. અત્યારે અડધા લેમનનું જ્યુસ કાઢીશ, પછી જોશે તો આખું લેમન કરી નાખે. તો હવે દૂધનો ઉફાળો આવી ગયો છે. હવે મેં અડધું લેમન લીધું તો એ નાખવાની છું આમાં, અને એને સ્ટર કરવાની છું. અડધું લેમન નાખીને જોઈએ કેવું થાય છે ને, કે પછી આખું લેમન નાખવું પડશે. તમે જોઈ શકો છો કે દૂધ ફાઇન જ સરસ મજાનું જો ફાટવા માંડ્યું છે દૂધ. હજી બધું દૂધ નથી ફાટ્યું, એટલે મને થોડુંક હજી લેમન આમાં ઉમેરવું પડશે. મેં લેમન અને વિનેગર બંને વસ્તુ નાખીને ત્યારે દૂધ પ્રોપર ફાટ્યું, કારણ કે એક લેમન ઇનફ નહોતું આમાં આટલા દૂધ. મારું પનીર રેડી છે, તમે જોઈ શકો છો હવે, કારણ કે આમાં જો પાણી અને દૂધ બંને છૂટું પડી ગયું છે. જોયું? સિંકને એકદમ સાફ કરી નાખી છે. આ છે મારું કપડું, અને બસ હવે હું આમાં નાખી દેવાની છું. બધું પનીર આમાં મેં નાખી દીધું છે. પછી આને ઠંડા પાણીથી વોશ કરી નાખશું, બિકોઝ જે પણ આપણે વિનેગરને બધું નાખ્યું છે એની સ્મેલ ના રહી જાય અને આપણે ખટાશ પણ ના આવે. જોઈ શકો છો એકદમ, જો આવાનું પાણી એકદમ નીતરવા દેવાનું છે. કાલે સવારે પાછો બીજો વિડીયો બનાવીશ કે આ પનીર કેવું બને છે. ઓકે.